હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે, જ્યાં ભર શિયાળે મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે અને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારનો વરસાદ શરૂ થયો છે. ઠંડી વચ્ચે માવઠું પડતા ફરીવાર ખેડૂતોમાં ચિંતાનો માહોલ પેઠો છે. માવઠાથી રવિ પાકને ખાસું નુકસાન પહોંચશે, આ પ્રકારની ભીતિ હાલમાં વ્યક્ત થઈ રહી છે. આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયા પંથકમાંથી સામે આવ્યા છે, જ્યાં આજે સવારથી જ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ ભર શિયાળે પડી રહ્યું છે. આ માવઠું એ ખેડૂતોના અનેક પાકમાં નુકસાન પહોંચાડશે, આ પ્રકારની ભીતિ હાલમાં સેવાઈ રહી છે. ખાસ કરી રવિ પાકમાં આ માવઠું એ ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય. શું બધું અપડેટ? કયા પ્રકારનું વાતાવરણ ત્યાં? તો દ્વારકામાં ભર શિયાળે અચાનક જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. ખંભાળિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી ધીમી ધારનો વરસાદ. ઠંડી વચ્ચે માવઠું પડતા ખેડૂતો ફરીવાર ચિંતાતુર, કેમ કે રવિ પાકમાં મોટું નુકસાન આ કમોસમી વરસાદ કરી શકે તેમ છે. તો આગાહી વચ્ચે જ આજે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય. કયા પ્રકારનો માહોલ, કયા પ્રકારનું વાતાવરણ અને ખેડૂતોની ચિંતા કેટલી યોગ્ય? ચિરાગ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો હતો. વહેલી સવારે ખંભાળિયા તાલુકાના મોવાડા ગામે અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે રવિ પાક છે તે રવિ પાકને નુકસાન થાય તેવી ખેડૂતો હાલ સેવી રહ્યા છે ભીતિ. ધન્યવાદ જય, તમામ જાણકારી બદલ. તો આજે સવારથી દ્વારકા જિલ્લાના અલગ અલગ જે વિસ્તારો છે, ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં સવારથી જ માવઠું પડી રહ્યું છે. રવિ પાકને એક મોટું નુકસાન પહોંચશે, આ પ્રકારની ભીતિ અહીંના ખેડૂતોને હવે સતાવી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH